વેલકમ બેક. સમાચારો પર કરીએ નજર. અમદાવાદમાં સાબરમતી નદી બાદ હવે વસ્ત્રાલના તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોત થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ઓક્સિજન પૂરું પાડતું મશીન બંધ હોવાને કારણે માછલીઓને પૂરતો ઓક્સિજન મળ્યો નહોતો, જેને કારણે મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા. મહત્વનું છે કે આ ઓક્સિજન મશીન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને ભાડું ચૂકવવામાં આવે છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. થોડા સમય પહેલા જ રિવરફ્રન્ટ ખાતે પણ મૃત માછલીઓ મળી આવી હતી અને ત્યાં પણ પાણીની જાળવણીનો અભાવ જોવા મળ્યો હતો. તે જ પ્રકારે વધુ એક વખત બેદરકારી પ્રશાસનની તંત્રની સામે આવી રહી છે. જે વસ્ત્રાલ લેક આવેલું છે ત્યાં પણ કરોડોના ખર્ચે લેક તો ઊભું કરી દેવામાં આવ્યું, પરંતુ તેની જાળવણીના અભાવના કારણે અહીંયા જે ઓક્સિજન મૂકવામાં આવ્યા હતા તે પણ બંધ હાલતમાં જોવા મળતા હતા. તેના કારણે અનેક માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જોકે આ મૃત માછલીઓના કારણે અહીંયાથી દુર્ગંધ પણ મારી રહી છે અને રોગચાળો પણ ફાટી નીકળે તેવી ભીતિ છે જે રહીશોને અહીંયા જોવા મળી રહી છે. જ્યારે પ્રશાસનને અપીલ કરવામાં આવી રહી છે કે મૃત માછલીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે, સાથે સાથે જે ઓક્સિજન બંધ થયેલા છે તે પણ હવે રિપેર કરવામાં આવે, કારણ કે લેક બનાવી દેવામાં આવે છે, ઠેર ઠેર વ્યવસ્થાઓ કરી દેવામાં આવે છે, પરંતુ આ વ્યવસ્થાઓમાં જાળવણી નથી થતી અને તેના જ કારણે આખરે ભોગ આ જ પ્રકારે રહીશો પણ બનતા હોય છે. જ્યારે અનેક મુલાકાતીઓ અહીંયા આવી રહ્યા છે અને આ જ દુર્ગંધનો સામનો લોકોએ કરવાનો વારો આવે છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કરોડોના ખર્ચે ડેવલપમેન્ટ કરી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન, પરંતુ એની પાછળની જે જાળવણી હોવી જોઈએ એ જાળવણીનો અભાવ સતત જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર. અહીંયા પાંચ ઓક્સિજનના મશીનો નાખવામાં આવ્યા છે. 100 ખરાબ હાલતની અંદર પડ્યું છે અને બાકીના જે 5 મશીનો છે એ 5 મશીનો કાર્યરત જ નથી હોતા, જેના કારણે ઓક્સિજનના કમીના કારણે આ લગભગ માછલીઓના મોત થયા હોય એવું અનુમાન